હાલની પરિસ્થિતિમાં મહિલાઓમાં વાળ તૂટવાની સામાન્ય સમસ્યા છે, પરંતુ કેટલાક ઉપચારો કરીને હેરફોલ પર કંટ્રોલ લાવી શકાય છે. ટકાલપણું સામાન્ય રીતે પુરુષોમાં જોવા મળતી સમસ્યા છે, પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલની સાથે અનહેલ્ધી ફૂડ્સ હેબિટ્સ, પ્રદૂષણ, કેમિકલયુક્ત હેર પ્રોડક્ટ્સ, ટેન્શન વગેરે કારણોસર મહિલાઓમાં વાળ તૂટવાની સમસ્યા જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં લોકો વાળ ફરીથી ઉગાડવા માટે વિવિધ પદ્ધતિઓ અજમાવે છે, પરંતુ તેઓ ઘણીવાર નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે. તેથી ઉપરશૈલી સાંભળ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારા વાળને મૂળથી મજબૂત બનાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ હોય છે. તમારા વાળને મૂળમાંથી મજબૂત બનાવવા માટે તમારા આહારમાં સુધારો કરો અને સુપરફૂડનું સેવન કરો. ગાજરનો રસ. ગાજરમાં ભરપૂર માત્રામાં વિટામિન એ, ઈ જોવા મળે છે, જે વાળ માટે સૌથી સારું પોષક તત્વ છે. આ વિટામિન અને પ્રોટીનનું કારણ છે શરીરમાં લોહીની માત્રા વધે છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશન વધુ ઝડપથી બને છે. આ પોષક તત્વો આપણા વાળને મૂળથી મજબૂત બનાવે છે. ફ્લેક્સસીડ. ફ્લેક્સસીડ એટલે કે અળસીનું સેવન માત્ર મોટાપાને જ ઓછું નથી કરતું, પરંતુ વાળોને ચમકને પણ પાછી આપે છે. આમાં વિટામિન બી અને વિટામિન ઈ જોવા મળે છે. આ બંને વિટામિન તમારા વાળના મૂળને મજબૂત બનાવવામાં લાભકારી સાબિત થાય છે. સાથે જ આમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ જોવા મળે છે, જે વાળના ગ્રોથને પણ મજબૂતી આપે છે. લીલી શાકભાજી. લીલા શાકભાજી માત્ર આપણા સ્વાસ્થ્યને જ અસર નથી કરતું, પરંતુ તે આપણા વાળને પણ મૂળથી મજબૂત બનાવે છે. લીલા શાકભાજીમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમે તમારા રોજિંદા આહારમાં કોબી, પાલક, મેથી જેવા લીલા શાકભાજી ખાશો તો તે તમારા વાળને મજબૂત બનાવશે. તેમાં આયર્ન, વિટામિન એ, વિટામિન સી, પ્રોટીન વગેરે પોષક તત્વો જોવા મળે છે, જે વાળના મૂળને મજબૂત બનાવે છે. ખાટા ફળોનું સેવન. ખાટા ફળ જેવા કે કીવી, આમળા, સંતરા, લીંબુ આપણા વાળના ગ્રોથ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. વાળોને મજબૂત બનાવવા માટે વિટામિન સી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.